બાપા તો બાપા બાપા હા હું સર ભૂખ લાગી એમ. હા એટલે અમને વેર હતું કીધું તું કે શીશરી ખાઈ લે લે રહોડામ શીશરી પડી માર તો શીશરી નહીં ખાવી, માર તો મેગી ખાવી એમ. હા એટલે આ તો આ ગલવાનું ખાધા ને કે તઈ નહીં ખાતો હમણાં મેલેથી બહુ હમણાં માર તો મેગી જ ખાવી એમ. આ કેટલા વાગે છે જો કરી હાલમાં હારા 10 થયા કોઈ ખબર પડે છે બુદ્ધિ ના રાખ માર તો મેગી જ ખાવી એમ. ઉઠો ઉભો થા મારે ઊંઘ બગાડ નાખી લે નવરમ શીશી આલે ખાઈ લે લા આ વસ્તુ માર તો નહીં ખાવી, માર તો મેગી જ ખાવી એમ. હા લેવાનું અત્યારે ઘણું ખુલ્લું હશે પેલું સિદ્ધેશ્વરી નાસ્તા હાઉસ ખુલ્લું હોય રોડ ઉપર. રોડ ઉપર ઓવે પેલું વેચાત વાળું છે ઓવે ભાઈ અમારા પરામ ઓવે તે ઓવે. ઈ લઈને જાય હતા હવ હાલ લે હેડો આમાં મને રાતે ઊંઘવા નહીં દેતા મોટ થાય લેટ સાયકલ લઈ લે ને. અરે સાયકલ હું કરવી સાયકલ ડવિંગમાં સાયકલ લઈ લે ને. સાયકલ બાયકલ કોઈ નહીં લેવી અહીંથી પેક ડવિંગમાં સાયકલ લેવી આપણે બૈરા પડશે હમણાં હમણાં બોલ હેડ તમા પેલું કોબરો છે ઈ ઈકન લેવા જવાનું કહું છું ઓવે તે કોબરો નોકરી રહ્યો પેલા વેચાત લાલી દોક્યાની ઈકન ને ઓવે. તે કોબરાને માર તો તાલે નહીં આવતું એક દાબેલી ને એક મેગી ખાય મારતો. જે લેવા એક જ લઈ ના જાય હું તો બે બે લઈ. અલ્યા મને શું કેવું મારો ઘોર છે તને ખાવાનું ઘોર તાટ દાબેલી ખવડાવી દો મેગી ખવડાવી દો મેલે હમણાં કહી દઉં હું ઘેર જઈને કહી દઉં કહી દઉં ખરે કહી દે કે બાલિંગ કહી દઉં. અલ્યા તું ઘેર ઝઘડો કરાય ના કહી દઉં જવું એટલે. લે હેડ જે લેવા એક લઈ લે હેડ ના હું તો બે બે લઈ. અને જો પેલો કોબરો આવે છે ને વેચાતલાલ ની દુકાને નોકર રહ્યો છે ને એને તો અમારે વેચાતલાલ ને મારે કેવું છે કે આ નોકર ને કાઢી મેલો હું તમને બીજો નોકર લાવી આલું પણ આ કોબરો જોઈએ નહીં મારે લે હેડ, જલ્દી ખટકો રાખ એ ચાલજો પેકિંગ કરવાની હોય ને લઈ જવાની. દે દે ઓહો ઓહો બેહો 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 ભાઈ હા બોલો બોલો આ છોકરાને એક દાબેલી બની આલો ને અરે મેં ઉઠાઈ લાયા તું કોઈ યાર રાતે ઊંઘવા જ નહીં દેતો બોલ બોલ દાબેલી ખાવી છે એક દાબેલી ને એક મેગી બે. પકોડી ખાવી છે મેગી તારે જે ખાવું એ બોલ તારે બની લો મેગી ને એક દાબેલી. હા હા બોલો એક જ બનાવજો છોકરો તો કે હા બે બે. લે આ છોકરા માટે તો લોકો જીવા છે યાર છોકરું કે આલુ ઉપર યાર અલ્યા યાર હું કોબરા જેવો માણસ છું ગોબરા જો આવી કંજુસાઈ ના કરાય યાર છોકરા માટે વાત નહીં ખબર અલ્યા પડતી ના તો કહીએ એક જ બનાવો છોકરો કઈ કરવાનું છે તમે છોકરો છો લે આપણી દાબેલી એવી બને પણ તમે આમ એક વખત ખાવ તો ખરો ભૂખ ભાગી જાય એવી દાબેલી બનાવો અલ્યા છો. તમારે તો પૈસા કમાવાના છે અલ્યા પૈસા ના હાલતો જાય છોકરાને મારા એક તરફથી દાબેલી ને એક મેગી બે બનાવજો મારતો. છોકરો કે થશે કોને હમણે એક એ તું રાહ દે એ બધું ધ્યાન નક્કી કરીને આપવાનું અહીંયા છોકરાને નહીં મારવાનો બે છોકરા તને બંને આલું છું હો હા શું કીધું આ છોકરો નટ આવી આલો છો ત્યાં હવારે નોકરી જવાનું જવાનું બોલો કરવું હોય તમારે અરે નોકરી તો એટલે તો કમાઈ આલું પડે કે નહીં યાર હું કમાવાનું છોકરો આશી રાત ઊંઘવા નહીં દેતો એ તો એવું થાય છોકરો તો આના માટે હોય હા ખવડા પીવા માટે તો આપણે કમાઈએ તો છોકરો ના રહે તો કોણ રહે જો ગાડીઓની લાઈન લાગી જાઓ મારે તો જો અરે ગાડી વચ્ચે પેલા ધંધામાં ધંધામ આ તો ટ્રાફિક 2 મિનિટ ઉભા રહી યાર હા ગાડી પર સાઈડ માં કરાવો ને તો બીજી ગાડી આવે તો મિલશો આ બધું આ પાર્કિંગ જ છે બધું નહીં દેખાતું બધી ચાલ ઓર્ડર અમારો લઈ લ્યો દેવા ચા થઈ ગઈ છે તર બંધેલું હો દાબેલી એ બનાવી દેજો. દાબેલી બંધેલું તું ગભરે નહીં છોકરા હો દાબેલી બંધેલું તને બાપા માસુ બે દાબેલી ખાવી મેગી બંધેલું મેગી ઘેર લઈ જઈને એક મને ખાવી દાબેલી.
એટલે તારા વાળે કિસ્સો રૂપિયા ભરીને આવે ને કે આપણે એક હાલ દે એમને બીજી બે હમણાં માથું 2000 તો જઈને હેઠ એક જ બનાવવાની છે એક જ હાલો તારે જે ખાવું હોય કહી દેજે બંને આલું શું તને હા એટલે છોકરાનું લે ચરાય કરું છું એટલે મીઠો ચરાયા છે કોબડા એટલે આ જોમરા રાખ ઘડીક વાર શાંતિ રાખ આ લઈને આવ્યો ગમે ઉઠીને હું બોલાવો તો ઘેર એ તો મારી પકોડી દાબેલી પપ પછી સમોસા આ બધું ને છોકરું એક વાર જોઈને જાય એટલે બીજો બધું ગમે ઉઠીને આવે એવો નાસ્તો હોય છે અમારો સવારે હું વેચાતા કહી દે હા વેચારા લોકો કે છે મૂકો પેલા કોબડા ને નોકરીથી કાઢી મૂકો અરે અમારા શેઠ કેવા છે વેચટલાલ તમારે કાઢણ નહીં એ તો હું વેચટલાલ કહે ઓને મફતનું લેવું છે મફતનું વેચાતલાલ હું કહે કે છોકરો ના રેજ ચરાવે છે એટલે ગીજામાં 20 રૂપિયા હોતા નહીં છોકરો ગમે ઉઠાઈને લઈને આવશે ને એક ટર્ની કરે છે આવે છે કરા 20 રૂપિયા શક નહીં અને પાકે બબે છોકરું રહેવાનું છોકરાને ખબર નહીં કે 50 રૂપિયા થશે 20 રૂપિયા તો હું પાછો તગરો શકતો પૈસા છે ને પૈસા તો બનાય જલ્દી હેડ બનાવી દઉં યાર હો જો જોઈશું એ છોકરા જો તારા નાસ્તો કરવા આપો ને તો હે ને પૈસા લઈને જ આપવાનું બરોબર હા. એટલે હું અહીં કરીને આ તારા ડોમર ચોમરારા જેવો છે ચોમરારા જેવો બરોબર અહીં ગાડી કૂટ કરે છે શું કહ્યું અને બીજા પૈસા ન તો આડાવરા પૈસા વાપરે છે પણ અહીંયા તને નાસ્તો કરવા માટે એટલે હા ને બહુ રમી છે ચાલ બે કાગળ હું બનાવું છું બે એ બુહાનું કીધું વાપરે નહીં એટલે હું ગારો ખાવા ને દમદાટી ખાવા એક નહીં નોકરી રહ્યો આ બબે વખતે ઉજાગરી બી નહીં કર્યો તારા જો એક કરાવ્યો તો મારે તો પથારી ફરી જાય આખી રાતની જે હાલવાનું હોય હાલવાનું કરો અરે તો હું બનાવું છું તમે ના તો આખો રહીને બે છોડો બટકું રાખો એનો હું અહીંયા ઉભો રહું છું આ કરે ગરમ નહીં થતી મેગી નહીં ઉકળતી એટલા તો હીર્યા ઉકળે છે જો ને એ છોકરા લે તારી ચા તૈયાર થઈ જાય ને ફટાફટ પાર્સલ થઈ જાય લે પણ આવો ભલે નાસ્તો બાસ્તો કરો થઈ જવાનો હો પપ પકોડી બોલ પપ પકોડી પકોડી હા પપ અચ્છા છોકરો જો હવે હભાર પપ પકોડી પછી આ જોઈ લે શાણ હું નાખેલું છે ભાઈ જોઈ લે હે બધી ફરફરાથી ભાઈ આવી જાય તો ગભરાય નહીં તો આ દાબેલીનો માવું છે હો શું કીધું બધું પપ પકોડી દાબેલી બાબેલી બધું અહીંયા મળી છે મીઠી બેગ એવું કીધું રાતે 2 વાગે ખુલ્લું તાર આવી જવાનું હો હું કીધું હો અરે ચાય મસ્ત બનાવી છે અલ્યા છોકરો કીધા કે કોઈક મોટો ને કહેતા હોય તો મોટો તો તમારે આવડે મોટો ભેડા આ ભેડા તમે ભેડા હું ગઈ ખબર પડી જાય છોકરો ખબર ના પડે કે સાની સ્મેલ આવે છે આ દાબેલી ફાબેલીઓ બનાવવા રાતે તે છોકરો અમને ઊંઘવાય નહીં દેતો એટલે ઓ પતંગો આવી તો પતંગો કે પતંગો વાળો પતંગો ઉલેવ લાવે છે દિવાળી છે કે ટેટા ઉલેવ લાવે છે એટલે તમે તમારો છોકરો જે માગે અમારે કશું લાવવાનું નહીં અમારે તો ગલ્લે તમારો છોકરો ના બધે છે અમારે તો જે ચાલતું હોય તો બધું ચાલે ને આ માલ ચીલો ભરો નહીં દેખાતો મેરા જેવું હા આ પાર્લર ચીલો આમ કેટલાનો માલ ભર્યો છે મેં આ રૂપિયાની મમરી લાવો અલ્યા પાછો શું કરવા વર્જ્યું તું બંને કર ને ખાવા દે બધા શર્ટ પડી ગયો બોચી એક જ હાલ દે હમણાં લેક્ચર બિસ્કારો કરો છો લે આ હું કરું હું બિલ લ્યો અલે આવું આ બિલ લે આ ના ચોટાવો આ લેવું પડે લે રૂપિયો લઈ લેવો લે છોકરા પણ જાય કર પૂરે કર હેડ ઈ ભાઈ ચાતા ન કરે કે નકા આજ તો આલી દે આ હમણાં એટલે ઘેરે આવું કરું છું અહીં ગલ્લે આવું કરું તો ઘેરે એવું કરું છું ઉભરા તાર બોલ નહીં કરવાનું લે મને કોબરો નહીં કહેવાનું કે હોંશી અમે ટોકે હમણાં છોકરાને તબરે કરો છો બાપરાને આ તો મારા માલિક ચરાય કરો છો. દઉં. આ જેટલું ખવડાવતો નહીં એટલું તો હા આ કરી હમણાં કઈ ગયા જો ઘેર જઈને ડોશીને કશું કહેતો નહીં નકા આઈ બન્યું ડોશી બીવો શકશું હા ડોશી બીવો કશું કહેતો નહીં બસ અહીંયા જ પંચાયત કરો છો તમે હા કોણ બીવાસ તારે આ હું ડોશી કહેતો નહીં આ રૂપિયા 2 રૂપિયા પરગું ખબર એમ છોકરા અડાય કરો છો એ તો મને ખબર પડી કે છોકરો કીધું કે ઘેર જઈને કહી દઉં છું કે એટલે તમે કે કહેતા નહીં ડોશીને એટલે ખબર પડી કે તમે ડોશીને મેન ડીપી થી બીવો લાગો છો બીવાની વાત નહીં પાછો ઘેર જઈને કહી દે કે મને આટલું લઈ આલ્યું આ ના લઈ આલ્યું પેલું ના લઈ આલ્યું એટલે ઘેર અમાર ઝઘડા થાય પાછા એટલે એ તો ડીપી હાલ રાખ્યું તો લંગરે હાચવવા પડે ને કે ભરાકા થાય ઘેર ખબર નહીં પડતી આલે તો નાસ્તો પેક કરે ઓર ખબર નહીં પડતી દાબેલી થઈ જાય ને બધું આ જો પાર્સલ તો કરી છો મેગી દાબેલી બધું અમાવ હવે જો આ પકોડી ખાઈ તો ખાઈ જાઓ બાપા પકોડી ખાઈ જાઓ તો પકોડી ખાઈ જાઓ પુરાઈ જાય છે પકોડી
પકોડી લઈ જાય ચોરું રહી જાય તમને ચોરું રહી જાય છે હમણાં હા હમણાં પકોડી હેડવાનું કરજે હેડ ચપકર ઘેર જઈને બાલિંગ કહી દો પકોડી ની લઈ આલી અલ્યા તું બકોડી કર્યા વગર લેણ પાછળ લઈ લે ખાવાનું ખાવે મારો વના ખાવાનું એ ભૂખ લાગી હે ખૂબ ભૂખ લાગી છે આટલું બધું લઈ લે તું ભૂખ લાગી છે તો ચોકન લેવા જતા ને તે માર જ કરું બાલિંગ કહી દઉં ઘેર જઈ કશું કહેવાનું નહીં ઘરમાં ઝઘડો થઈ છે ને કમણ કેટલી ખબર નહીં પડતી એટલે બા પાછા આયા શું થયું અલ્યા અમે પાછા તમે આયા ખબર છે કેમ અલ્યા યાર આ છોકરાએ મને કટકો દાબેલી આલી ને હા અને દાબેલી ને મેગી મું તો તતિક સાખ્યું ને તે એટલું મીઠું લાગ્યું તો મોગરીઓ કરી ખાય હું તમે તો બનાવો હે યાર જોયું તા ને આ તો એક વાર તમે ખો તો ખબર પડે તમે એક વાર મારી વસ્તુ મેગી પકોડી ચાખો તો ખબર પડે બરોબર અને આવો આખો રહી જો મિત્રો આ મારું છે ને જય શ્રી સિદ્ધેશ્વરી પાન પાર્લર અહીંયા અમારા તો પાર્લર આખો દિવસ પાર્લર ખુલ્લું હોય છે અને રાત્રે 5 વાગે રાત્રે 1-2 વાગ્યા સુધી નાસ્તામાં પકોડી મળશે તમને પછી આ તમને આ પપ મળશે પછી આ મેગી દાબેલી બધું તમને મળી જશે ચા પણ મળશે અને જો અમારો આ ભાઈ છે આ વિચારજીના છોકરા છે અહીંયા નાસ્તા પર બેહા છે બરોબર અને અમારા ભૂમતાજી છે આ અમારા કોમેડી વાળા અમે સ્ટાફ વાળા છીએ બરોબર તમારે નાસ્તો કરવો હોય તો અહીંયા આવી જવાનું આ ભાઈ તમને હાજર મળશે એકવાર તમે મુલાકાત લો તમને કેવું લાગે છે પછી કહેજો ના ભાવે તો પૈસા પાછા નાસ્તો તમને એકદમ ગરમા ગરમ બંધ્યા લેવામાં આવશે રાત્રે 2 વાગ્યાથી સ્ટોપ થઈ જશે અને ખબરો આદરજ મોટી પરા વિસ્તાર બસ સ્ટેશનની બાજુમાં બે માતાનું પરું છે પણ આ પાર્લર ભૂલતા નહીં સિદ્ધેશ્વરી પાન પાર્લર હા શું છે થોડું ઘોઘરાને થોડી તકલીફ થઈ છે આજે કેમ કે આજે ઉજાગરા અમને વધી ગયા સર એટલે ઘરું બેસી ગયું એટલે થોડું બોલવામાં થોડું લોચા પર પણ તમે ચલવી લેજો આજ તો હો અને અમારા ભૂમતાજી કોઈ કેસે કયો તમે અમારા હાકરજી સર એમને કેસેટ થોડી લપટવાની છે આપણા જમાનામાં નથી આવતી એ રે કેસેટ લપટવાની છે અમને એટલે ઘરું ખરાબ થઈ જશે ઘરું ખરાબ થઈ ગયું છે હા નાસ્તાનું હેન્ડલિંગ સંદીપભાઈ કરે છે વેચાજી ના છોકરા છે એટલે એવું કહી દે તો તાર વાંધો નહીં હું વધારે બોલવા જાઉં છું ને તો પાછું હાકરજી અંગત મારે મેન્ટિંગ થઈ જાય થઈ જાય છે બોલતા શીખો યાર થોડું અમને હું કેવું મારે યાર આખી જિંદગી બધું કે જ કરી છે બીજું કોઈ બાબરે છે હું કેવું આજે કહેવાનું આપણે કહી દીધું બસ આપણે હેડો નાસ્તો કરવા આવી જજો ભાઈ બધા દુકાન જોઈ ધમ દુકાન પાલ ભરેલું છે આપણે હેડો તમે નાસ્તાનું ચાલુ રાખજો તમે શું જોશો હા તમારે હેડો તાર આવજો